નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સુરતમાં પોલીસ દ્વારા યોજાયો છે 13 તુજકો અર્પણ કાર્યક્રમ, જેમાં સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ ફરિયાદીઓને તેમનો સામાન પરત અપાયો છે. સુરતમાં પોલીસ દ્વારા 13 તુજકો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ ફરિયાદીઓને તેમનો સામાન પરત અપાયો છે. ફરિયાદીઓની ચોરાયેલ કે ખોવાયેલ વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓમાં ખુશી જોવા મળે છે. 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં જેસીપી, ડીસીપી, એસીપી ઉપસ્થિત રહ્યા હતા. સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા. સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ 40,85,750 નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશન દ્વારા 17,89,500 નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો. પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓમાં ખુશી જોવા મળી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.